સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. ફૂલ મંડળીના દિવસો ચાલી રહ્યા છે, તો ચાલો એક સુંદર પદનો આપણે આસ્વાદ માણીએ. પદ આ પ્રમાણે છે કે બેઠે હરિ રાત સંગ, કુંજ ભવન અપને રંગ, કર મુરલી અધર ધરી, સારંગ મુખ ગાય. બેઠે હરિ રાધે સંગ. બેઠે હરિ, હરિ એટલે કે ઠાકોરજી. ઠાકોરજી બેઠા છે. કોની સાથે? બેઠે હરિ રાધે સંગ. રાધે એટલે કે સ્વામિનીજીની સાથે. તો શ્રી ઠાકોરજી સ્વામિનીજીની સાથે બેઠા છે. ક્યાં? કુંજ ભવનમાં. બેઠે હરિ રાધે સંગ, કુંજ ભવન અપને રંગ. અપને રંગ એટલે પોતાની પ્રસન્નતામાં. આ યુગલ સ્વરૂપ પોતાની પ્રસન્નતામાં કુંજ ભવનમાં બિરાજી રહ્યું છે. બેઠે હરિ રાધે સંગ, કુંજ ભવન અપને રંગ. શ્રી ઠાકોરજી સ્વામિનીજીના સંગમાં કુંજ ભવનમાં ખૂબ પ્રસન્નતાથી બિરાજમાન છે. હવે અહીંથી લીલા શરૂ થાય છે. ભગવાને શું કર્યું? કર મુરલી અધર ધરી. કર મુરલી અધર ધરી, સારંગ મુખ ગાય. ભગવાને પોતાના કર કમલોમાં જે મુરલી ધારણ કરી રાખી હતી એને એમણે શું કર્યું? પોતાના અધરો પર ધારણ કરી, એટલે કે પોતાના મુખ પર ધારણ કરી અને પછી શું કર્યું? સારંગ મુખ ગાય. એટલે ખબર પડે કે ઉષ્ણકાલના દિવસો ચાલી રહ્યા છે. આ સારંગ રાગ એ ઉષ્ણકાલમાં ગવાતો રાગ છે. એટલે ભગવાને પણ શું કર્યું કે પોતે જે નિકુંજમાં બિરાજમાન છે, પોતે જે ફૂલોની નિકુંજમાં બિરાજમાન છે, ત્યાં બિરાજમાન થઈને એમણે રાધિકાજીના સંગમાં એમણે શું કર્યું? પોતે વાંસળીના સૂર છેડ્યા. કયા રાગમાં? સારંગ રાગમાં. હવે જુઓ, આપણા ઠાકોરજી છે ને એ ખૂબ નટખટ છે. આપણે એક એવી કલ્પના કરી શકીએ કે બેઠે હરિ રાધે સંગ એટલે જ્યારે ભગવાન પોતે સ્વામિનીજીની સાથે બિરાજમાન હશે અને ભગવાન જ્યારે આ વાંસળીના સૂરોને છેડી રહ્યા હશે, ત્યારે સ્વામિનીજી કદાચ આંખો બંધ કરીને એ મુરલીના મધુર સૂરોનો પોતે આસ્વાદ માણી રહ્યા હશે, એ પોતે રસપાન કરી રહ્યા હશે. પણ પ્રભુ કેવા છે? નટખટ. એટલે એમણે શું કર્યું? એ પછી કહે છે કે મોહન અતિહિ સુજાન. મોહન અતિહિ સુજાન, પરમ ચતુર ગુણ નિધાન. ભગવાન કેવા છે? અતિ સુજાન, શાણા. પણ કેવા? અતિ, સૌથી વધારે. ભગવાનને જે પણ ઉપમા આપવામાં આવે છે ને એ સૌથી વધારે હોય છે. મોહન અતિહિ સુજાન, પરમ ચતુર. ચતુર પણ કેવા? પરમ ચતુર, બધાથી વધારે. પરમ ચતુર, ચતુર શિરોમણી એટલે કે પરમ ચતુર ગુણ નિધાન. ભગવાન આવા છે કે મોહન અતિહિ સુજાન, પરમ ચતુર ગુણ નિધાન. એટલે એમણે શું કર્યું? જાન બૂજ એક તાન. જાન બૂજ એક તાન, ચૂકી કે બજાય. એમણે શું કર્યું? જાણી જોઈને. આ જાણી જોઈને કેમ લખ્યું છે? કારણ કે આ તો ઠાકોરજી છે, સર્વ કલાઓના ભંડાર છે પોતે. ગુણ નિધાન પહેલાં જ કહી દીધું. અને આ બધી જ કલાઓ છે એ તો પ્રભુમાંથી પ્રગટ થઈ છે. એટલે એવું ન હોય કે ભગવાનને સારંગ રાગ ગાતા કે વગાડતા નહોતો આવડતો, પણ આ લીલા કરવી હતી. એટલે એમણે સ્વામિનીજીને સીધું એમ નથી કહ્યું કે પ્યારીજી તમે આ બીન વગાડો, તમે આ વાંસળીના સૂર છેડો. ના, આવું નથી કહ્યું. એટલે એમણે શું કર્યું? જાન બૂજ એક તાન, ચૂકી કે બજાય. જાણી જોઈને એક તાન થોડી આમ આડી અવળી વગાડી. જે રીતે વાગવી જોઈએ એ તાનને એમણે એમ ના વગાડી, પણ બીજી કોઈક રીતે વગાડી. જાન બૂજ એક તાન, ચૂકી કે બજાય. એટલે શું થયું? પાસે બેઠેલા શ્રી સ્વામિનીજી મનમાં સમજી ગયા કે મારા પ્રભુ શું ઈચ્છી રહ્યા છે. એટલે એમણે શું કર્યું? પ્યારીજીએ કશું પણ બોલ્યા વગર
પ્યારી જબ ગયો બીન. શું કર્યું? રાધિકાજીએ એ બીન એટલે કે વાંસળીને ગયો પોતાના હાથમાં લીધો અને પછી શું કર્યું? પ્યારી જબ ગયો બેન સકલ કલા ગુણ પ્રવીણ. કેવા છે? સકલ કલાઓમાં પ્રવીણ છે પોતે. બધી જ કલાઓમાં રાધિકેજી ઠાકોરજીની સમાન જ છે, એટલા ચડિયાતા છે. સકલ કલા ગુણ પ્રવીણ અતિ નવીન રૂપ સહિત વહી તાન સુનાઈ. એટલે એમણે શું કર્યું? પોતે હાથમાં વાંસળી લીધી, એને ધારણ કરી અને પછી અતિ નવીન, નવી જ રીતે, એકદમ નવી જ રીતે, અતિ નવીન. અતિ નવીન એટલે ખાલી નવી તાન નહીં, અતિ નવીન. જ્યારે કોઈએ પણ એ તાન વગાડી જ ના હોય, ક્યારેય પણ કોઈએ એ તાન સાંભળી પણ ના હોય, અને એવી તાન ક્યારેય કોઈએ ન સાંભળી હોય, ન વગાડી હોય, ન બનાવી હોય, એકદમ નવી જ તાન એમણે બનાવી. અને પછી શું કર્યું? અતિ નવીન રૂપ સહિત વોહી તાન સુનાય. એ જ તાનને એક નવું રૂપ આપ્યું, એક નવું સ્વરૂપ આપ્યું, એકદમ નવી કરીને એ તાન એમણે શું કર્યું? પોતાની વાંસળીમાં એમણે વહેતી મૂકી. વહી તાન સુનાય અતિ નવીન રૂપ વહી તાન સુનાઈ. વલ્લભ ગિરિધરન લાલ. ઠાકોરજીને આજ તો જોઈતું હતું. જો આ પ્રેમ છે સ્વામિનીજીનો અને શ્રી ઠાકોરજીનો. કશું પણ બોલ્યા વગર એકબીજાની ઈચ્છાને એ સમજી ગયા અને એકબીજાને આનંદ આપવા માટે એમણે આખી લીલા કરી અને પરસ્પર આનંદ એમણે લીધો અને આપ્યો. પણ માત્ર આટલું નથી કર્યું. આ લીલા જેણે જોઈ, જેણે દર્શન કર્યું, આ લીલાની જેણે અનુભૂતિ કરી, એ સખાને પણ એમણે એટલો જ આનંદ આપ્યો. એટલે એમ કહેવાય કે પોતાના ભક્તોને આનંદ આપવા માટે જ આ યુગલ સ્વરૂપ હંમેશા લીલા કરતું રહે છે. બસ આપણા હૃદયમાં આ અષ્ટ સખાઓના જેવો ભાવ જાગૃત થઈ જાય તો આપણને પણ આ લીલાના એવા જ દર્શન થાય જેવા આ જેણે આ પદ રચ્યું એને થયા છે. વલ્લભ ગિરિધરન લાલ. અને પછી શું કર્યું? ઠાકોરજી એ તાન સાંભળી અને પછી વલ્લભ ગિરિધરન લાલ રીજ દઈ અંકમાલ. એમણે સ્વામિનીજીને પોતે એટલે કે ઠાકોરજીએ સ્વામિનીજીને પોતે આલિંગન આપ્યું અને પછી કહ્યું કે કહત ભલે ભલે ચુલાલ. અને પછી ભગવાને કહ્યું, વાહ વાહ, તમે શું તાન વગાડી રાધિકેજી, આવી તાન તો હું પણ ના વગાડી શકાય. પણ આવું હોય ખરું? ઠાકોરજી આવી તાન ન વગાડી શકે? પણ આ લીલા છે અને આ લીલા આ ભક્તો માટે, પરમ કૃપાલુ ભગવાન પોતાના ભક્તો માટે આવી લીલાઓ કરે છે. કેટલું સુંદર પદ છે. આપણે જ્યારે આવા ભાવ સહિત જ્યારે ઠાકોરજીની સમક્ષ આ પદ ગાઈએ ને તો આપણને પણ એટલો જ આનંદ આવે જેટલો આનંદ એના રચયિતા આ અષ્ટ સખાઓને પણ આવતો હતો. આજનો આ આસ્વાદ આપને પસંદ પડ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો અને કમેન્ટ પણ કરી શકો છો, જેથી ભવિષ્યમાં સુંદર સુંદર પદોનો આપણે આસ્વાદ માણીએ અને જેમ આપણે કહીએ છીએ કે બે ઘડી જીવ્યા, તો આ રીતે આપણે સૌ સાથે મળીને બે ઘડી જીવ્યાનો આનંદ લઈએ. જય શ્રી કૃષ્ણ.